એક ચક્કીબેન હતા. ચક્કીબેન તો ઉઠતા ઉઠતા આ ડાળેથી પેલી ડાળે ફરતા હતા. પછી એક દિવસ ચક્કીબેન ઉઠતા ઉઠતા જતા હતા ત્યાં લીંબોડીના ઝાડ ઉપર બેસી ગયા. ઝાડ ઉપર બેઠા તો ચક્કીબેનને તો લીંબુનો કાંટો લાગ્યો. ચક્કીબેન તો રડવા લાગ્યા. ઓય માં, ઓય બાપા, બચાવો બચાવો, મને કાંટો લાગ્યો છે. અને આ બધું કોણ સાંભળી ગયું? પોપટભાઈ. પોપટભાઈએ જોયું તો પગ તપાસ્યો અને ચક્કીબેનને કીધું, તમને તો કાંટો બહુ લાગ્યો છે, લોહી નીકળે છે, ચાલો તમને હું ડૉક્ટર પાસે લઈ જાઉં. અને ચક્કીબેનને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે ઘુવડભાઈ, ડૉક્ટર કોણ હતા? ઘુવડભાઈ. ઘુવડભાઈએ પગ તપાસ્યો, પહેલાં પગ તપાસ્યો, પછી જોયું અને કીધું કે કાંટો તો બહુ ઊંડો છે. પોપટભાઈ, ચક્કીબેનનું તો ઓપરેશન કરવું પડશે. અને પોપટભાઈએ કીધું, કાંઈ વાંધો નહીં, જે કરવું પડે એ જલ્દી કરો, પણ ચક્કીબેનનો કાંટો કાઢી દો. અને ઘુવડભાઈએ ઓપરેશન ચાલુ કર્યું, ઇન્જેક્શન દીધું અને ચીપિયાથી કાંટો કાઢ્યો. અને ચક્કીબેનને કીધું, હવે સાવ ચૂપ થઈ જાઓ, તમારો કાંટો નીકળી ગયો છે, હવે તમને પગ મટી જશે. આ બધુંય કાગડાભાઈને ખબર પડી. કાગડાભાઈ ગયા અને બધા પક્ષીઓને કીધું આવતીકાલે તમારે બધાને વડલા નીચે સભા રાખી છે, ત્યારે તમારે ત્યાં આવવાનું છે. પછી બીજે દિવસે કાગડાભાઈ આવી ગયા પાછા. અને બીજે દિવસે બધા પક્ષીઓ ઉડતા ગયા અને કાગડાભાઈની સભામાં ગયા. અને કાગડાભાઈએ કીધું, હા, આવતીકાલથી કોઈએ ચપ્પલ વગર બહાર નીકળવાનું નહીં. ચપ્પલ વગર બહાર નીકળશો તો ચક્કીબેનને કાંટો લાગ્યો એવી રીતે તમને લાગી જશે. તો આવતીકાલથી આપણે બધાએ નક્કી કરી ચપ્પલ વગર કોઈ બહાર નીકળશી નહીં. નીકળશો હવે કોઈ ચપ્પલ વગર બહાર નહીં? ચાલો, સરસ, મજા આવી.